અમદાવાદના ઈસનપુરમાં એસ્ટેટમાં ભીષણ આગ લાગી છે। નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। નારોલ બ્રિજ પાસે બની છે આ ઘટના, જેમાં ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં ભીષણ આગની આ ઘટના સામે આવી। નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટમાં આગ લાગવાની આ ઘટના સામે આવી હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત મચાવી હતી। આગની પ્રસરી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા, જેને લઈને આજુબાજુના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી છે તે કરવામાં આવી છે। અમદાવાદના વિસનપુર વિસ્તાર પાસે આવેલા નારોલ બ્રિજ નીચે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આગ લાગી છે। ફાયર વિભાગની 6 ગાડી અહીંયા સ્થળ ઉપર જોવા મળી રહી છે। ફેબ્રિક કરતા સમયે વધારે આગ ઉડતા હોય તેવા દ્રશ્ય છે જે સામે આવ્યા છે। જો કે ફાયર વિભાગ તરફથી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આગ પર કાબૂ મેળવવાની। જો કે સદનસીબે હાલ કોઈ જાનહાનિ થતાં અટકી છે, પરંતુ તમામ લોકો અંદર છે કે નહીં તેની પણ એક તરફ તપાસ છે જે કરવામાં આવી રહી છે। આગ પર કાબૂ મેળવવા માટેનું ફાયર વિભાગ દ્વારા તજવીજ છે જે હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ છે તે અહીંયા સ્થળ પર ઊભી હાલ જોવા મળી રહી છે। તમામ જે અધિકારીઓ છે તે પણ અહીંયા ફાયર વિભાગના અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે। ફાયર ઇમરજન્સીનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ છે જે અહીંયા સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આગ પર કાબૂ મેળવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અંદાજિત અડધો કલાક જેટલો સમય થયો છે આગ પર કાબૂ મેળવવા માટેનો। ફાયર વિભાગની ટીમ જે છે તે અહીંયા સ્થળ પર પહોંચી છે। ફેબ્રિકની આખી જે એસ્ટેટ હતું તેના કારણે આગ પર કાબૂ મેળવવામાં થોડી ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે। સદનસીબે અંદર કોઈ ફસાયું નથી, જેથી કોઈનું રેસ્ક્યુ કરવાની પણ જરૂરિયાત છે તે ઊભી થઈ નથી। આગ લાગવાનું કારણ છે તે અકબંધ સામે આવી રહ્યું છે। આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। અધિકારી છે એમની સાથે પણ અત્યારે જે તમામ જે આગ લાગી છે તેનું કારણ છે જે સામે આવ્યું છે કે આગ લાગવું કયું કારણસર તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। આગને લઈને કંટ્રોલ મળે તે માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। અંદાજિત અડધો કલાકથી વધુ સમય વીત્યો આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગની સ્થળ અહીંયા પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। નીચેના ભાગમાં જે આગ લાગી હતી અને તે આગ છે તે વધુ પ્રમાણમાં પ્રસરી હતી અને તમામ ફાયર સેફ્ટીના સાધનો હોવાના કારણે ફાયર વિભાગે સ્થળ પર આવીને અહીંયાથી જે સેફ્ટીના સાધનો હતા તેના ઉપયોગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ, અમદાવાદ।